ભુજ તાલુકાના ઐતિહાસિક અને સમૃદ્ધ માધાપર ગામમાં રાષ્ટ્રભક્તિ અને સેવાના સંગમ સમાન એક ભવ્ય મહોત્સવ યોજાયો હતો। માધાપરની રાધા રેસીડેન્સીમાં 1 એકર જેટલી વિશાળ જગ્યામાં તૈયાર કરવામાં આવેલ નયનરમ્ય અટલ બાગ અને ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પૂર્ણ કદની પ્રતિમાનું કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ગરિમાપૂર્ણ રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માધાપર વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વાતાવરણ અટલજી અમર રહોના નાદથી ગુંજી ઉઠ્યું હતું। લોકાર્પણ વિધિ બાદ ઉપસ્થિત મેદનીને સંબોધતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયીનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત રહ્યું હતું। એક પ્રખર વક્તા અને એક કવિ હૃદય ધરાવતા અટલજીનું વ્યક્તિત્વ જાહેર જીવનમાં કાર્ય કરતા દરેક વ્યક્તિ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે। માધાપરના ગ્રામજનોએ આધુનિક સુવિધાઓ સાથે અટલ પાર્કનું નિર્માણ કરીને અટલજીને સાચી અને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। આ પ્રતિમા માત્ર પથ્થરનું સ્ટેચ્યુ નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે જીવન ઉચ્ચ આદર્શો અને રાષ્ટ્રપ્રેમના પ્રેરણા સ્ત્રોત તરીકે કાર્ય કરશે। આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ અટલજીની 100મી જન્મ જયંતિની ઉજવણીના મહત્વને રેખાંકિત કરતા જણાવ્યું હતું કે આ પાર્ક પૂર્વ વડાપ્રધાનની સ્મૃતિને સદાય જીવંત રાખશે। ₹35 લાખના માતબર ખર્ચે તૈયાર થયેલો આ અટલ બાગ દાતા પરિવાર અને સ્થાનિક પંચાયતના સુમેળભર્યા સહયોગનું પરિણામ છે। આ પ્રોજેક્ટમાં ડોક્ટર જે.કે. દબાસિયા પરિવાર અને અર્જુન રબારી દ્વારા સખાવતી સહયોગ પ્રાપ્ત થયો છે। 1 એકરમાં ફેલાયેલા આ બગીચામાં પક્ષી ઉદ્યાન, આયુર્વેદિક ઉદ્યાન, દાદા દાદી પાર્ક અને બાળકો માટે ખાસ બાલવાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સમગ્ર કાર્યને સફળ બનાવવામાં માધાપર નવાવાસના સરપંચ વાલજી ડાંગર, જયંત માધાપરિયા, કેવલ દબાસિયા અને દેવા રબારીએ જહેમત ઉઠાવી હતી। આ ગૌરવશાળી ક્ષણ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે તેમજ ભાજપ જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચન અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, હિતેશભાઈ ખંડોળ, પાર્ટીના હોદ્દેદારો સહિત મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ વાલજી ડાંગરે તમામ દાતાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે આ બગીચો માત્ર મનોરંજનનું સાધન જ નહીં, પરંતુ આરોગ્ય અને પર્યાવરણની જાળવણી માટે માધાપર વાસીઓ માટે એક અનમોલ ભેટ સાબિત થશે। અટલજીના જન્મદિવસને ભારત અનુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યું છે, સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યા છે। અટલજી એ ભારતના પૂર્વ વડાપ્રધાન તરીકે રાષ્ટ્ર માટે કરેલું સમર્પણ, અટલજીનો વ્યવહાર, અટલજીનું કવિ હૃદય, અટલજીએ દેશની અંદર એક શાસનની અંદર સ્થાપિત મૂલ્યોના આધારે અટલજીના જન્મદિવસને સમગ્ર દેશ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યું છે। ત્યારે કચ્છના માધાપર ગામે પોતાના ગામની અંદર અટલજીનું સ્ટેચ્યુ સ્થાપિત કરીને એક સરસ મજાનું કાર્ય કર્યું છે। માટે થઈને માધાપર ગામને અભિનંદન પાઠવું છું। આ જગ્યાએ એક સરસ મજાના બાગનું પણ નિર્માણ કર્યું છે। અટલ બાગની અંદર માધાપરના ગ્રામજનો આવીને અટલજીના જીવન કવનમાંથી પ્રેરણા લેશે। આ માત્ર સ્ટેચ્યુ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે એક ઉચ્ચ મૂલ્યોનું આદર્શનું સન્માન છે। ઉત્તમ કાર્ય કરવા બદલ સમગ્ર ગ્રામ પંચાયત અને માધાપરના નાગરિકોને અભિનંદન પાઠવું છું। ખાસ કરીને જે બાગ છે એને શું ખાસિયતતા છે? મને આ બાગના મુલાકાત દરમિયાન બતાવવામાં આવ્યું, આ બાગમાં વિવિધ પ્રકારના ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેને લઈને આ બાગ એ ઔષધ સંપત્તિ તરીકે પણ આગામી દિવસોની અંદર ઓળખાશે। પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ, જેના ભાગરૂપે આજે માધાપર મધ્યે અટલ ગાર્ડનનું અને આદરણીય વાજપેયીજીની પ્રતિમાનું અનાવરણ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું। દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ આજે અહીંયા કરવામાં આવ્યો।
અને ગ્રામજનો માટે અટલ પાર્કને ખુલ્લો મૂકવામાં આવ્યો. એની અંદર આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, આપણા કચ્છ અને મોરબીના સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ, સૌ ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો આજે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તો આ માત્ર એક બગીચો ખુલ્લો મૂક્યું છે એવું નથી. અહીંયા અટલજીની જે જીવન હતું એની અંદરથી પ્રેરણા મને અને પોઝિટિવ વાઇબ્રેશનો અહીંયાથી મળશે જ્યારે લોકો આવશે ત્યારે, કે રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની ભાવના અહીંયાથી કેળવશે. તો આજના પ્રસંગે સૌ ઉપસ્થિત ગ્રામજનોનો, મહેમાનશ્રીઓનો અને ખાસ કરીને આ બગીચામાં જે દાતા પરિવારનો અમને સહયોગ મળ્યો, ડૉક્ટર જે કે દબાસિયા સાહેબ અને અરજણભાઈ રબારી સાહેબ પરિવાર, એ સૌનો હું ગ્રામ પંચાયત પરિવાર વતી હૃદયપૂર્વક આભાર માનું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ શરૂ કર્યો હતો, જે અંતર્ગત વાજપેયીજીની જન્મ જયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેને અનુલક્ષીને કચ્છ લોકસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડા દ્વારા વાજપેયીજીની જન્મ જયંતિ પર સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ લોકસભા તથા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે અંતર્ગત ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે અટલ કાવ્યાંજલિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેવાસ, મધ્યપ્રદેશના રાષ્ટ્રકવિ સાહિત્યકાર શશિકાંતભાઈ યાદવ, દિલ્હીના રાષ્ટ્ર ચેતના કવિયત્રી કવિતાબેન તિવારી, ઉજ્જૈન મધ્યપ્રદેશના હાસ્ય કવિ હિમાંશુ બવંડર, સ્થાનિક કવિ સાહિત્યકારમાં પબુભાઈ ગઢવી, મદનકુમાર અંજારિયા, જયંતિ જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ અધ્યક્ષ, જિલ્લા પંચાયત પ્રમુખ, ગાંધીધામના ધારાસભ્ય, ભુજ નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી, જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય, ભુજ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યો, પાર્ટીના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં સૌ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયી એક ભારતીય કવિ, લેખક અને રાજકારણી હતા, જેમણે ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. પ્રથમ 1996માં 13 દિવસના કાર્યકાળ માટે, પછી 1998 થી 1999 સુધી 13 મહિનાના સમયગાળા માટે અને ત્યારબાદ 1999 થી 2004 સુધી સંપૂર્ણ કાર્યકાળ માટે તેઓ આ પદ પર પૂર્ણ કરનારા પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા. વાજપેયીજી ભારતીય જનતા પાર્ટીના સહસ્થાપકોમાંના એક અને વરિષ્ઠ નેતા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને પૂર્ણ સમય કાર્યકારી પ્રચારક હતા. તેઓ હિન્દી કવિ અને લેખક પણ હતા. સ્વસંવર્ધન અને શિસ્તબદ્ધ રાષ્ટ્ર નિર્માણ પર સંઘના ભાર એ વાજપેયીજીના પ્રારંભિક વિશ્વ દ્રષ્ટિકોણ પર કાયમી છાપ છોડી હતી. વિદ્વાનોએ અવલોકન કર્યું છે કે વાજપેયીજીએ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને રાજકીય મધ્યસ્થતા સાથે જોડ્યો હતો, જે સ્વતંત્રતા પછીના ભારતીય રૂઢિચુસ્તતાના એક વિશિષ્ટ પટ્ટાને આકાર આપે છે, જે સભ્યતા ઓળખમાં મૂળ ધરાવે છે. તેમના ભાષણો અને કવિતાઓ ભારતની સાંસ્કૃતિક અને દાર્શનિક પરંપરાઓમાંથી લેવામાં આવેલા વિષયો સાથે રાજકીય વ્યવહારવાદને મિશ્રિત કરવા માટે જાણીતા છે. વાજપેયીજીએ દેશના પ્રધાનમંત્રી, વિદેશ મંત્રી, વિવિધ સંસદીય સ્થાયી સમિતિના વડાપદે અને ભારતની સ્થાનિક અને વિદેશ નીતિના ઘડતરમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી. વિદ્યાર્થી કાળમાં તેમણે 1942ની ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં ભાગ લઈને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. રાજ્યશાસ્ત્ર અને કાયદાના વિદ્યાર્થી તરીકે કોલેજ કાળમાં જ વિદેશી બાબતોમાં તેમની રૂચિ જન્મી હતી. આ રૂચિ ઉત્તરોત્તર વધતી રહી હતી અને અનેક બહુરાષ્ટ્રીય અને વિપક્ષીય મંચ પર તેમણે ભારતનું કૌશલ્યપૂર્વક પ્રતિનિધિત્વ કર્યું હતું. सनो सनो प्यार करे वेरिए के यार करे सोड़ो श्रृंगार करे फूले के चढ़ाए की नचनाया नखरावे नितनाच मोजरावे अक के इशारे बल भले के नचाए की कि सनो सनो प्यार करे वेरिए के यार करे सोड़ो श्रृंगार करे फूली के चढ़ाए की नितनाया नखरावे नितनाच मोजरावे अक के इशारे बल भले के नचाए की कि आज काकी जी रंग करे वाए जो भंग करे काकीने जी रंग करे वाए जो पंग करे अज बच्चे पूजे तेरे पट से फिगाए की पल में घबराए ने पल में रुराए वैसी नितराया खेल खोड़सी कराए की देता विद्या का अमर दान मैंने दिखलाया मुक्ति मार्ग मैंने सिखलाया ब्रह्म ज्ञान मेरे वेदों का ज्ञान अपार मेरे वेदों का ज्ञान अमर मेरे वेदों की ज्योति प्रखर मानव के मन का अंधकार क्या कभी सामने सका ठहर
इस कोने से उस कोने तक कर सकता जगती सोरा में हिंदू तन मन हिंदू जीवन रग रग हिंदू मेरा परिचय। अटलजीनी कोई कहे छे कॉस्ट अने बेनिफिट पकड़ो, कोई झाड़नी पकड़ी किंमत करतो झगड़ो, कोई विदेशी सत्ताओने समजावे छे, कोई तर्कनी तलवारोथी हंफावे छे। जोयुं ने भाई केवुं जाम्युं एर कंडीशन चर्चा खंडो धूम्रपानना गोटे गोटा दौड़ो रे भाई आज सरल छे रस्तो बनवा मोटा। साथे नहीं पण सामे रहीए, साथे नहीं पण सामे रहीए, साथे नहीं पण सामे रहीए, करवा करता कहता रहीए, साथे नहीं पण सामे रहीए, करवा करता कहता रहीए। अर्थशास्त्र ने समाजशास्त्र ने शास्त्रार्थोनो ढगलो दोस्तो અમે તો એક્ટિવિસ્ટો, અમે તો એક્ટિવિસ્ટો। પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન કવિ હૃદય એવા શ્રી અટલ બિહારી વાજપેયીજીની આજે જન્મજયંતિ છે। 100મી જન્મજયંતિના અવસરે સમગ્ર દેશની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। આજનો દિવસ સુશાસન દિવસ તરીકે પણ આપણે જોઈ રહ્યા છીએ, ઉજવી રહ્યા છીએ। અને જ્યારે અટલજી એક કવિ હૃદય હતા એમના માનમાં દર વર્ષે કાવ્યાંજલિનો કાર્યક્રમ કચ્છની અંદર ભુજ મધ્યે અમે કરીએ છીએ। આજે પણ એક ભવ્ય અટલજીની યાદમાં કાવ્યાંજલિનો કાર્યક્રમ અને સંમેલન આજે કર્યું છે, જેમાં રાષ્ટ્રીય કવિ શશિકાંત યાદવ, કવિતા તિવારીજી, હિમાંશુ બણવર અને સાથે આપણા સ્થાનિક જે કવિઓ છે બબુભાઈ ગઢવી, મદનકુમાર અંજારિયા અને જયંતિભાઈ જોશી સબાબ, આ સૌ મિત્રો આજે અટલજીને યાદ કરીને પોતાની કવિતાઓ આજે અહીંયા પ્રસ્તુત કરશે। એક ભવ્ય કાર્યક્રમ, અલગ જ પ્રકારનો કાર્યક્રમ અમારી સંસ્થા અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સૌ जनता માટે, સૌ લોકો માટે અહીંયા કર્યો છે। હું અટલજીને ખૂબ વંદન કરું છું, એમને યાદ કરું છું। રાપરના માનવ આશ્રમ ખાતે રાપર તાલુકા અને શહેર ભાજપ દ્વારા માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। અટલજીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તેમજ તેમની દેશભાવના અને આમ જનતા માટે કામ કરવાની ધગસ અને તેઓએ કરેલ સેવાઓને બિરદાવાઈ હતી। માજી શહેર પ્રમુખ ઉમેશ સોનીએ અટલજીના જીવન ચરિત્રનો ચિતાર આપ્યો હતો। આજે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો સહિત શહેરના નાગરિકો જોડાયા હતા। કચ્છનો વિખ્યાત પામેલો રણ ઉત્સવ જે 4 મહિના માટે યોજાય છે। 31 ડિસેમ્બર પહેલા કચ્છના રણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। હાલે રણ ઉત્સવ તંબુનગરી અને આજુબાજુના હોમ સ્ટે 31 ડિસેમ્બર સુધી ફૂલ થયા છે, તેવું બોરીવલીના રણકાંધી રિસોર્ટના વીરા અલ્લાએ જણાવ્યું હતું। હાલે રણ વિસ્તારમાં જ્યાં લોકોને એસટી બસ મારફતે લઈ જવામાં આવે છે, એસટી દ્વારા આ સુવિધા સારી હોવાથી પ્રવાસીઓ પોતાની ગાડીઓ પાર્કિંગમાં ઊભી રાખીને રણની મોજ માણી શકે છે। રણમાં પાણી ભર્યા હોવાથી પ્રવાસીઓ મોજ માણી શકતા નથી। ટાવરની જમણી બાજુએ થોડું ઘણું પાણી સુકેલું જણાય છે, ત્યાં પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે આવતા થોડી ઘણી મોજ માણી રહ્યા છે। ફ્રૂટ સેન્ટરમાં પ્રવાસીઓના જણાવ્યા મુજબ લોકો વધુ ભાવ લઈ રહ્યા છે, તેવું એક પ્રવાસી અમદાવાદના નીલભાઈએ જણાવ્યું હતું। સબરસ સ્ટેશનથી પ્રવાસીઓને લઈ જતી એસટી બસ, જેના કારણે સ્થાનિક ઊંટગાડી અને ઘોડાગાડીવાળા જે રોજીરોટી માટે સાંજ સુધી પ્રવાસીની શોધમાં ઊભા રહે છે, તેવું ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। હાલ આ રણ ઉત્સવ ફૂલ બહારમાં ખીલી રહ્યો છે, ત્યારે જ લોકો કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।